75 સ્પીડ ઝડપ. ગુજરાત પાક્ષિકના પેરા. રેડી સ્ટાર્ટ. 23 માર્ચની મધ્યરાત્રિએ બ્રિટિશ સરકારે ભારતના 3 મહાન ક્રાંતિકારી વીર સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. એટલે શહીદ દિવસ તરીકે ઉજવાતા આ દિવસને કાળો દિવસ માનવામાં આવે છે. 24 માર્ચ 1931ના રોજ સવારે 8 વાગે ફાંસી આપવાની હતી. આ ત્રણેય રાષ્ટ્રભક્તોને લાહોરની જેલમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા હતા. ફાંસીના આગલા દિવસે ત્રણેયના મળવા જેલની બહાર બહુ મોટી માનવમેદની ઉમટી. ફકરો. લોકોની આટલી મોટી સંખ્યા જોઈ અંગ્રેજ અમલદારો ગભરાઈ ગયા અને અર્જન્ટ મંજૂરી મેળવી જેલની બહાર રાહ જોઈને રહેલા લોકોને ખબર ન પડે એમ અગાઉના દિવસે 23 માર્ચ 1931ના રોજ આ ત્રણેય ક્રાંતિકારીઓને મોડી સાંજે 7 વાગ્યાની આસપાસ ફાંસી આપવામાં આવી હતી અને તેમના નશ્વર દેહને પરિવારજનોને સોંપવાના બદલે સતલજ નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરી દેવાયો હતો, જેથી લોકોમાં બગાવત ફાટી ન નીકળે. પણ જેમ કસ્તુરીની સુગંધ છુપાવી ન શકાય એમ આ વાતની ખબર પડતા અનેક યુવાનો આઝાદીની લડાઈમાં જોશપૂર્વક જોડાયા હતા. આ શહીદો ફાંસીએ ચડતા પહેલાં કાળી કોઠડીમાંથી સમર્પણનો શુભ સંદેશ આપતા ગયા અને એમની વીરતાની વાર્તા સાંભળી અંગ્રેજી સામ્રાજ્યની ઊંઘ ઉડી ગઈ હતી. ફકરો. એક હાંસિયામાં ધકેલાઈ ગયેલી ઘટના છે કે આ કરતૂતના મોહમ્મદ ખાન નામના એક વોર્ડનનો હાથ અને સાથ હતો. 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા થયા. લાહોર જેલની જગ્યાએ સાંદમાન સોસાયટી બનાવવામાં આવી હતી. 1974માં પાકિસ્તાનના વડાપ્રધાન પોતાના હરીફ રઝા અહેમદ કાસુરીને પતાવી દેવા માટે પ્રોફેશનલ કિલરને સોપારી આપી. ફકરો. આ પ્રોફેશનલ કિલરે જોયું કે કાસુરીની દરરોજ સાદમાન સોસાયટીના પેલા સર્કલ પાસેથી નીકળે છે જ્યાં ત્રણેય શહીદોને ફાંસી આપી હતી. કાસુરીને મારવાનો દિવસ નક્કી થયો. કાસુરી કારમાં જે સીટ પર બેસતા હતા ત્યાં ફાયરિંગ થયું, પણ કાસુરીએ કારમાં બેસવાની જગા બદલી એટલે એ બચી ગયો અને કારમાં બેઠેલી બીજી વ્યક્તિ મૃત્યુ પામી. આ બીજી વ્યક્તિ એટલે 1931માં જેના કરતૂતને કારણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એક દિવસ પહેલાં ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા તે મોહમ્મદ ખાનનો એકનો એક દીકરો. એ દિવસ હતો 23/3/1974. તારીખ અને સ્થળ બંને એક જ. કેવો કુદરતી ન્યાય. ફકરો. 1928માં બ્રિટિશ સરકારે પોતાની રાજનૈતિક પરિસ્થિતિનો ચિતાર મેળવવા જ્હોન સાયમનના નેતૃત્વમાં એક તપાસ પંચની રચના કરી હતી. પંચના સભ્યોમાં એક પણ હિન્દુસ્તાની ન હતો, જે અન્યાયિક પ્રક્રિયા હતી, પણ પોતાના હિતનું હોય તો અન્યાયને પણ ન્યાયમાં ખપાવતા અંગ્રેજોને આવડતું હતું. પણ ભારતીય રાજનૈતિક દળોએ સાયમન કમિશનનો પૂર્ણ બહિષ્કાર કર્યો. ઠેર ઠેર આંદોલનો થવા લાગ્યા. ફકરો. 30 ઓક્ટોબર 1928ના રોજ આયોગની લાહોર મુલાકાતના દરમિયાન પંજાબ કેસરી લાલા લજપતરાયે એક અહિંસક પ્રદર્શન કર્યું. જોર જોરથી સાયમન ગો બેકના ગગનચુંબી નારા ગુંજવા લાગ્યા. આ સાંભળી અંગ્રેજો હક્કાબક્કા થઈ ગયા. વિરોધના કાળા વાવટા પણ ફરકવામાં આવ્યા. ક્રાંતિકારીઓ પર અંગ્રેજોએ બહેરમીથી લાઠીચાર્જ કર્યો. જખમી લાલા લજપતરાયે લોકોને કહ્યું કે હું ઘોષણા કરું છું કે આજે મારા પર થયેલા પ્રહાર બ્રિટિશ રાજના કોફિન પરનો અંતિમ ખીલો બની રહેશે.